સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે ખૂબ આપણા માટે આનંદનું પર્વ છે અને બધા ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આજે એમાં આપણે લાભ લઈ રહ્યા છે, સંતો હરિભક્તો બધા. કારણ કે ભીડા ભક્તિની વાત તો જોગી મહારાજ કરતા હતા જ આપણને. એટલે આજે પણ આપણે વરસાદ જરા ધીમે ધીરે આવ્યો એટલે ભીડો પડવાનો જમવામાં, પણ જેટલો ભીડો પડે એટલું પચી જશે, એનો વાંધો પણ નથી. ને થોડું ઠંડક થઈ છે એટલે થોડું વધારે જમાશે પણ ખરું, કારણ કે ઠંડક થાય એટલે બધું મજા રહે ને. તો એ રીતે પીડા ભક્તિની અંદર આપણે બધા ટેવાયેલા જ છે, ઉત્સવ સમય આ બધા કરીએ છીએ તેમાં. એટલે અહીંયા પણ અમદાવાદમાં આપણે જગ્યા સારી વધારે પહોળી થાય એને માટે આ સભા મંડપ કર્યો, ઉપર કર્યો, તો એ પણ પાછું વધ્યું. એટલે હવે પહેલાં સામે પાછી જગ્યા રાખી, હવે સામે પછી વરસાદ આવી ગયો એટલે બહુ સારું થયું. આવે વરસાદ આવે એટલે બહુ રાજી થવું આપણે, કે આપણે તો ને દુનિયા શાંતિ થાય ને. એને વરસાદ પડશે તો લોકો, ખેડૂતો થશે, વેપારીઓ થશે, મનુષ્યો થશે, બધાને પાણી મળશે, પણ જીવ પ્રાણી માત્રને પાણી મળશે એટલે એ મોટી વાત છે. તો કહેવાનું શું કે એમ આજ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ આ પૃથ્વીમાં પ્રગટ થયા અને એમને જે અદ્ભુત કાર્ય કર્યું છે એ બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે એમના કીર્તનની અંદર. કે એમના પહેલેથી જ જન્મતાની સાથે જ તો ત્યાં અક્ષરધામમાંથી જ આવેલા, એટલે નાનપણથી જ એમને ભક્તિ કરવી, સત્સંગ કરવો, કથા વાર્તા કરવી હતું. અને નાના હતા ત્યારે પેલા છોકરા રમે ને, ધૂળ જરા વરસાદ વળ્યા થોડો થોડો વરસાદ, પેલી જમીન ભીની થયેલી હોય અને ગામડામાં દળ બધો હોય એટલે એને પેલા ડેરા કરે, અને ભીનું હોય ડેરા કરે, અંદર જવાનું કરે અને મૂર્તિ મૂકે એને ઉપર ધજા કરે. શાસ્ત્રી મહારાજ આ રમત કરતા હતા. આપણી રમતો છોકરાની હોય, ભમેડા રમે, પેલા લખોટા રમે, બધું રમે, એવાય પણ છે. પણ સ્વામીને પેલું પહેલેથી જ આજે મંદિરો કરવા, મંદિર માટે એમનો જન્મ હતો, તો નાની રમતમાં પણ એમને એ જ કરતા કે ઘરે ત્યાં બે હતા, 2-3 છોકરા ભેગા હોય, આરતી કરે, આવું બધું કરતા હતા. એટલે એ રીતે હતા. અને શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગામ મેળાવ, કારણ કે મહારાજ ગઢડેથી જ્યારે બોચા અરે વડતાલ આવે, વડતાલથી પાછા ગઢડા જાય ત્યારે રસ્તાનું ગામ હતું, એટલે એ ગામમાં થઈને જ જાય. મહારાજ ગઢડેથી સંતો ભક્તો સાથે ત્યાં પડાવ, એટલે ત્યાં આજે રાત રહે અને પછી સવારે વડતાલ આવે, વડતાલ ત્યાંથી નજીક થાય. તો એ રીતને પ્રસાદીનું ગામ છે, ભક્તો સંતો સાથેનું. અને મહારાજ પ્રસાદીના ગામ એટલે એમના ગામમાં મેળામાં સત્સંગ થયેલો, એટલે મહારાજના પિતાશ્રી હતા ધોરીભાઈ, એમને પણ સત્સંગ. અને બહુ જ એ પણ મુમુક્ષુ હતા. એટલે સહેજે પહેલે સાધુ આવે ત્યારે સમાગમ કરો, બીજું કરો, એટલે જાય. અને બાળક જન્મે તો પહેલેથી આપણે સત્સંગ નિયમ ધરાવવાનું હોય છે, વર્તમાન ધરાવવાનું. એટલે બાળક જન્મે એટલે સાધુ આવ્યા તો સાધુને કરે. તે વખતે સુખ સ્વામી મંડળ સાથે પધારેલા, તે વખતે સ્વામીનો જન્મ ને 2-3 મહિનાના થયેલા, એટલે એમને વર્તમાન ધરાવવા લઈ ગયેલા. સુખ સ્વામીએ વર્તમાન ધરાવીને આશીર્વાદ આપ્યા. આ તો બહુ મોટા થશે ને મોટા કામ કરશે એ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી ગુણાતીતાન સ્વામીને પણ પ્રસંગોપાત જવાનું થયું, અને એમને પણ પેલા એમના પિતાશ્રીએ ગયું અને ત્યાં એમને સ્વામીની પાસે વર્તમાન ધરાવવા લઈ ગયા ગુણાતીતાન સ્વામી. એટલે ગુણાતીતાન સ્વામીએ પણ કહ્યું કેમ સત્સંગી છે તો વર્તમાન ધરાવ્યા નથી? કારણ કે વર્તમાન ધરાવ્યા છે, પણ સુખ સ્વામી પણ તમે આવ્યા છો તમે ધરાવો. એટલે સ્વામીએ કહ્યું સુખ સ્વામીએ વર્તમાન ધરાવે એ મહારાજનો જમનો હાથ કહેવાય, એટલે એમને આપ્યા છે બરાબર છે. પણ સ્વામી કે ના કરો. સ્વામી પછી હાથ મૂક્યા માથા ઉપર, અને આ તો બહુ મોટા મુખ, અને આ તો બહુ અદ્ભુત કામ કરશે. અને મહારાજ સ્વામી મહારાજનું જ બધું કાર્ય છે અને લઈને જ આવ્યા છે. એટલે ગુણાતીતાન સ્વામીને પણ બહુ આશીર્વાદ મળ્યા
ત્યાં તો મંદિર સત્સંગ કરશે અને હજારો ભગવાન ભજાવશે એવા મહાબળિયા થશે. એટલે કહેવાનું શું કે આવી પહેલેથી જ નાનપણથી જ આ બધા સંસ્કારો મોટા પુરુષના આશીર્વાદ જો એમને તો આશીર્વાદ લઈને જ આવેલા હતા, જન્મ્યા હતા, પણ આ તો દુનિયાની દ્રષ્ટિએ બધું આપણે કરવાનું હોય છે. અને એ રીતે આશીર્વાદ પણ એમની એટલે જન્મથી અંત સુધી એમને ભગવાનનો સંબંધ રહે એટલે એ રીતનું આખું કાર્ય કર્યું છે. અને એ પછી મોટા થયા ને એમને ભગવાન ભજવાની ઈચ્છા હતી એટલે પછી સાધુમાં ગયા અને પહેલો નિશ્ચય પણ એમ કહેલો કે મહારાજને મળેલા હોય એમની પાસે દીક્ષા એની પાસે ગુરુ કરીને રહેવું. એટલે વિહારલાલજી મહારાજ તે વખતે ગોરધનદાસ કોઠારી મોટા સમર્થ માણસો અને આ બહુ નાનપણથી નાની ઉંમર પર એમ કે બહુ એમ ટપડને કથા તે શું ત્યાં સાધુના ખહરા કીર્તન બીતનના ખહરા કર્યા અને બહુ વાંચે કરે ને એની કથાએ કરે અને એવું કર્યા કરે. પછી ત્યાં વડતાલ જાય અને કરે ને પછી ધંધર કરે. પણ એવી એમની એવા એના ઉત્સાહ જોઈને ગોરધનદાસ કોઠારીને પણ વિચાર થયો કે ભાઈ આ પ્રમાણે બહુ હોશિયાર છોકરો છે, જો મારી પાસે રહે તો પછી કોઠારનું મારું કામ સંભાળે. હોની રીતે જરા નિરખે ને કે આ કામ આવો છે તો આપણે નિરખે. એટલે ગોરધનદાસ કોઠારી વહીવટદાર હતા આખા વડતાલ સંસ્થાના. વહીવટ બહુ સારો કુશળતાથી જેમને કરેલો અને એની જાહોજલાની વિકાસ પણ એને ગોરધનદાએ વાણિયા શેઠ હતા ઠાસરાના. એટલે એ પણ અને વિહારલાલજી મહારાજ, ભગવતી પ્રસાદજી મહારાજ, ના રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, પછી વિહારલાલજી મહારાજ, પછી શ્રીપત લક્ષ્મી પ્રસાદ ને ત્યાર પછી શ્રીપત પ્રસાદ. ત્યાં 5 આચાર્ય સુધીનો વહીવટ કરેલો અને એટલો કુશળતાપૂર્વક કે સંતવાય એટલે એ પણ બહુ શિર હતા અને મોટા સદગુરુઓ પણ બધા હતા. તો એક પ્રમાણે વડતાલની અંદર એ જાય એટલે દર્શન કરે. એમાં વિજ્ઞાન સ્વામીને એમને દર્શન કર્યા એટલે એમને થયું કે મહારાજને મળેલા છે, 12 વર્ષ સુધી મહારાજની સાથે રહેલા, ભાગવતના ભરેલા, સંગીતના બહુ જ પ્રવીણ હતા વિજ્ઞાન સ્વામી. એટલે પછી એમની પાસે એમને જઈને રહેવાનું થયું. પણ પેલા કોઠારીને એમ હતું કે મારી પાસે રહે તો મારો કારભાર સંભાળે. અને વિહારલાલજી મહારાજને એમ હતું કે મારા સેવક થઈને રહે તો મને સારી રીતે સારા આવા સેવક મળે. પણ સ્વામીને સેવકને બીજું તો નહીં, એમને તો ભગવાન સાથે લગ્ન હતી કે મહારાજનું જ્ઞાન જે અક્ષરપુરુષોનું પ્રવર્તાવું છે. એટલે એવા સંતો જે વિજ્ઞાન સ્વામી સાથે રહ્યા અને ત્યાં રહ્યા અને ત્યાં પછી એમને વિહારલાલજી મહારાજના એક ઉત્સવ હતો એમાં ભગતજી મહારાજ પધારેલા હતા. ભગતજી મહારાજ ત્યાં પોતે દરજી પોતે હતા એટલે ત્યાં કંઈ બે સેવાનું કામ કરે પણ બધા હરિભક્તો સમાગમ કરે. ગુણાતાન સ્વામીનો બહુ રાજીપો મેળવેલો એમને, બહુ આશીર્વાદ એમને અને અદ્ભુત અક્ષરપુરુષોનું જ્ઞાન એમને હતું અને વિજ્ઞાન સ્વામી સાથે બહુ હેત પણ હતું. એટલે સુરતનો સમયની અંદર મોટો હતા આવ્યા. એટલે એમની પછી સ્વામી પર વિજ્ઞાન સ્વામી નાના હતા પણ કુશળ હતા એટલે વહીવટ આખો એટલે વ્યવસ્થા સમયાની બધી કરવાની કહેલી હરિભક્તો આયા કરાવી હતી. એટલે સ્વામી જ્યારે એ બધા કરતા પણ ફરતા ત્યાં સ્વામી ભગતજી મારા પાસે માણસો બેઠા ત્યાં વાત કરી. એટલે એમને વાત બહુ કરી તે પછી એમને ભગતજી ઉપર એમને એ જ થઈ ગયું કે આ બધી વાત કરે. પણ પછી એમાં કોઈ પ્રશ્ન થયો અને કે આ તમે શિવો તો છો પણ શિવતા સીધો વાતે કરો છો અને વાતો કરો છો પછી આમે જોવાનું આ બધું ચાલે છે કેવી રીતે? તારે ભગતજી તે ઘડી કહ્યું ભાઈ જે છે કે બધા 2 લોચન તો બધાને છે, આપણે બધાને 2 લોચન તો છે જ, પણ ધર્મ 3 લોચન કહ્યું કે ધર્મ જેમાં હોય 3 લોચન પણ જ્ઞાનીને અનંત લોચન. એટલે જ્ઞાની છે તો બધેથી જોઈએ, આમને આંખથી જોઈએ, કાનથી જોઈએ, બીજે જોઈએ, આગળથી પાછળથી બધે જોઈ શકે કારણ જ્ઞાન તો છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વનું જોઈએ. હથેળીના ટીપ્યું જેમ હોય ટીપાની અંદર આ બધું રહે ને એમ સ્વામી કહે છે આખા બ્રહ્માંડનું જોઈ શકે છે. એમ ભગતજીની દ્રષ્ટિ એવી ગુણાતીત થઈ હતી એટલે એમને સર્વત્ર થાય એટલે એ પણ જોઈને સ્વામી બહુ રાજી થયા. પછી આ ગુણાતીત સ્વામીનો મહિમાની વાત સાંભળી, અક્ષરની વાત છે એટલે એમને થયું કે આ વાત તો એ નવી એમને સાંભળેલું નહીં. પણ પછી પૂછ્યું કે ક્યાં આ વાત તમે ક્યાંથી લાવ્યા? કે આ તો તમારા ગુરુ પણ જાણે છે, તમારા ગુરુને પણ ખબર છે, મહારાજે એમનો મહિમાની વાત કરી છે. ઘણે ઠેકાણે જ્યારે ડભોરમાં દીક્ષા આપી ત્યારે કહ્યું કે મારું ધામ અક્ષર તેને હું દીક્ષા આપું છું અને એ પ્રમાણે ગુણાતીત દીક્ષા આપેલી. પછી હોળીનો ઉત્સવ જ્યારે સારંગપુરમાં થયેલો ત્યારે પણ એમને કહેલું પેલા શું કહે હોળીનું ખેલ ને
સદગુરુ ખેલે વસંત એમ એમાં લખ્યું તારે સદગુરુ કરતા ખેલતા બધા આશ્રમે સદગુરુ ખેલે ને દાંડિયા લઈને. એટલે સ્વામી મહારાજે કહ્યું કે અમારા સદગુરુ કોમ તારા મુક્તાન સ્વામી કહે છે એવા ગુરુ તો તમે. મારા કે અમે તો ભગવાન છીએ અને ખરા ગુરુ તો આ ગુણાતીતાન છે એમ છડી અડાડીની વાત કરી. એટલે એ રીતે એમને આખું મહારાજે પણ મહારાજનો ગુણાતીતાનો મહિમા કહેલો અક્ષર તરીકે અને બધા સંતો પ્રકાર જાણતા હતા. એટલે એ રીતે એમને ભગતજીની વિશેનો ભાવ થયો અને પછી એમના ગુરુને કે તમારા ગુરુ જાણે એટલે કે મને કંઈ વાત કરી નથી. પછી પોતે ત્યાં આગળ કહ્યું કે તમે આવો ગુરુને વાત કરવા. એટલે બધા ગુરુ જો એને જુએ તો કદાચ સંકોચ પામે એટલે ખાટલા નીચે એમના હતા નીચે બેઠા અને ભગતજી એને વાત કરી કે આ વાત બરાબર છે. આ હોળીની વાત કરી બીજી ત્રીજી વાત કરી કે બરાબર છે. ગુણા સ્વામી કે મૂળ અક્ષરનો અવતાર છે. એટલે એમને નક્કી થયું. હવે નક્કી તો થઈ ગયું છે પણ એને પછી પાછું આ બધી વસ્તુનું બરાબર સમજવું દ્રઢતા કરવી એવું પાછું બહુ વિચક્ષણ હતા. જેમ તેમ એકદમ માને નહીં. એનું પાછું બરાબર પ્રમાણ લેવા પડે. દરેક વસ્તુનું પ્રમાણ મળે ત્યારે એ વસ્તુ સાચી થાય. કોઈ પણ વસ્તુને પ્રમાણ બરાબર આપવું પડે. શાસ્ત્રોનું પ્રમાણ આપવું પડે. મોટા કોઈ એવા મહાન વિદ્વાનોનું પ્રમાણ લેવા પડે છે. એટલે એ પ્રમાણે શાસ્ત્રી મહારાજે સંપ્રદાયની અંદર બધા જેને જેને શ્રીજી મહારાજ મળેલા હતા એ મોટા સંતો હતા એમને જે વાતો કરેલી હતી એ બધાને મળ્યા. એક માલજી સોની ભોયકાના તારમાં બેઠા શેઠિયા હમણાં આવ્યા ને બે એ ભોયકાના એ સોની માલજી સોની એ ગોપાળન સ્વામીના મુખ્ય શિષ્ય અને બહુ જ હેત એમની સાથે હરિભક્ત તરીકે. એટલે ગોપાળન સ્વામી એમને રાજી થઈને કહ્યું હું તને અક્ષરધામ બતાવીશ. એટલે એ બધા વડતાલમાં મોટી સભા થઈ. ત્યાર પછી ગુણા સ્વામીમાં ગોપાળન સ્વામી બધા સંતો બેઠેલા પ્રથમ તો એમણે જઈને વાત ગોપાળન સ્વામીએ કહ્યું કે અક્ષરધામ તમે કહેતા હતા તો દર્શન કરાવો. એટલે એને એમ હતું કે અક્ષરધામ કરીને સમાધિ કરીને મને અક્ષરધામ દેખાડશે એને એમ હતું. એટલે એ રીતે કહેવા ગયા. પછી મેં જતાને કહ્યું હતું ને જો આ સ્વામી બેઠા એ અક્ષરધામ છે અને અક્ષરનો અવતાર છે ને મહારાજે કહ્યું છે. એટલે એને નિશ્ચય થયેલો. એ વાત શાસ્ત્રી મહારાજે સાંભળી દીધે કેટલા સંતોને ભક્તોને પણ લઈ જઈને કહેતા હતા કે આ બાલજી સુનીને મળે એને વાત પોતે કહેતા હતા કે મને ગોપાળન સ્વામી કહ્યું છે કે ગુણા સ્વામી મળે છે. ગોપાળન સ્વામી બીમાર જ્યારે થયા છેલ્લી અવસ્થા થઈ વડોદરામાં હતા હતા ત્યારે પણ એમને વાત કરી. તે ભગતજી મહારાજ અરે પેલા શું નામ શિવલાલ શેઠ આ બધા જે બધા હતા એમના ગોપાલ સ્વામીના વિશે ત્યારે ગોપાલ સ્વામી બે દેશના મોટેરા કરેલા મહારાજે. એટલે સહેજે બધાને રહે તેમની સાથે કરું તો તે ઘડીએ તે શિવલાલ શેઠ હતા એ હતા બીજા હરિભક્તો હતા બધા. એટલે સ્વામી તો એમને વિશે એટલે મંદવાડ તે દર્શન કરવા ગયા. સ્વામી હવે તમે તો આ રીતે મંદવાડમાં છો તો પછી હવે અમારી ઉપર દ્રષ્ટિ રાખજો અને આ પ્રમાણે એમનારું એ ધ્યાન રાખજો. એટલે સ્વામી કહે છે અને દ્રષ્ટિ તો હવે ભગવાન શ્રીજી મહારાજ અક્ષરધામની દ્રષ્ટિ છે અને ભગવાનનું કામ છે પણ તમને વ્યવહાર જો શીખવો હોય તો પૂજા શેઠ એટલે શિવલાલ શેઠે પૂછેલું કે સ્વામી હવે અમારે કરવું શું. તો શિવલાલ શેઠ નગર શેઠ હતા બોટાદના અને બહુ સારા ગુણાતા અનુસાર પછી તો શિષ્ય જડ થયા હતા. અને એમને પણ આ પૂછ્યું ને ભગતજી મહારાજ બધા સંત બધાએ તો કે હવે તમારે જો શિવલાલ શેઠને કહે છે પૂછવો હોય જો વ્યવહાર શીખવો હોય તો પૂજા શેઠ સુંદરિયાના હતા બહુ સારા મહારાજના આદર્શ. એમને પણ વૈષ્ણવ હતા ચુસ્ત વૈષ્ણવ હતા. એટલે એમના બાપ તો સ્વામિનારાયણ બોલે કે વૈષ્ણવ એવું છે અનન્ય આશ્રય થઈ જાય જો સ્વામિનારાયણનું નામ લે પ્રસાદ લે તો એવું બધું મનાય છે. એટલે એમને એમ થયું કે જો આપણે એ કરીએ એટલે પેલા છોકરાને સત્સંગ બેને થયેલો પૂજા છે ને વના છે ને એટલે એ મારા આખો વર્ષ ત્યાં ગયા. એટલે કહ્યું કે તમે તમારા બાપુજીને બોલાવો તો કે બાપુજી તો ના આવે સ્વામી બહુ વૈષ્ણવ છે. વૈષ્ણવ હોય તો હું ભગવાનના દર્શન કરું. પછી કહીશ કેમ કરીને આવે તો કે કોઈ એમ વૈદુ જાણે છે દર્શન કરો વૈદુ જાણે કહેજો કે મારા સ્વામી આવ્યા છે બીમાર થયા છે એટલે એમને જોવા આવો. તો એ નિમિત્તે જોવા નિમિત્તે આવ્યા અને ગુણાન સ્વામીને આમ નાડી જોવે બધી નાળી અહીં જોઈ અહીં જઈ પગે જોઈ બધે કંઈ નડી હાથમાં જ ના આવે. એમને આમ સ્વામી વાત કરે ગીતાની વાત કરી ભાગવતની વાત કરી એ ચાલ્યા કરે પહેલાં સાંભળ્યા કરે અને પહેલાં નાડી જોવે પણ નાડી હાથે આવે નહીં. પછી એમને તરત થઈ ગયું આ તો કોઈ યોગી પુરુષ લાગે અને એ તો ખરેખર સમર્થ છે. હું નાડી જોઉં છું નાડી તો છે નહીં તો નાડી ના ચાલે તો માણસ તો જ્યાં સૌને થઈ જાય. પાછો બધી વાત કરે છે. એટલે નિશ્ચય થયો પછી વર્તમાન ધરાયો
અને એમને કહ્યું સારું તે પૂજા છે એમના પછી વૈષ્ણવ એટલે લોકોએ નાદ બહાર મૂક્યા કે તમે સ્વામિનારાયણ થયા એટલે પણ કંઈ નહીં કે જે થયા. પછી એ ધામમાં ગયા તો એમના 12મા 13મા દિવસે બધા વૈષ્ણવનાથને તેડી પણ કોઈ આવ્યા જ નહીં કે સ્વામિનારાયણ થાય એટલે નાદ બહાર કરો. એટલે એ રીતે થયું. પણ પછી પૂજા છે એમણે બધાએ બધું કહ્યું. પછી મહારાજને કહ્યું અરે ત્યાં કોઈ નહીં આવે કે ભાઈ એમને બહુ આગ્રહ પણ કર્યો તમે જોડે થોડીક નાત માટે થોડુંક વાર તમે મૂકી દો, સ્વામિનારાયણ કંઠી કાઢીને મૂકીને જાય એટલું જ તમે કરો. તો અમે જમીએ કે આ તો કંઠી શીર સાટાની છે, હવે છૂટે નહીં અને તમારે જમવું હોય તો કહો. આના કરતાં કંઈ ના પડ્યા તો પછી આપણા કંઈ ચાલો નહીં જમવું એટલે બધું જમણવાર કરેલું પડી રહ્યું. ગઢડે જ્યાં મહારાજને વાત કરી ચાલો આપણે આપણી નાદ, સ્વામિનારાયણ આપણી નાદ. એટલે બધા ઉપડ્યા સંતોને હરિભક્તોને સ્વામિનારાયણ નારાયણ કરતા અને બધા ત્યાં પહોંચી જ ગયા. જમણવાર થયો બધું એટલે કે એવા દીઠ એટલે પૂજા સેટને એટલે વાત એટલે ત્યાં આગળ પણ પૂર્ણાનંદ સ્વામીએ વાત બતાવ્યા હતા કે તમારે વ્યવહાર શીખવો હોય તો પૂજા સેટનો શીખ્યો અને જો મોક્ષનું કામ હોય તો ગુણાતીતનું કામ કર્યું. ત્યાં વ્યવહારે એમને આવડે છે અને મોક્ષની વાત પણ આવડે છે. એવું બધું છે. કારણ કે એમને જાણે પણ ગુણાતીતાન સ્વામી કે હું કોઠારમાંથી લઈ અને પછી હા કરવા આવી જોઈએ ને અને તારું મળે એટલે હા કરવા છે નહીં એમને ખાલી કર્યું. હવે એ તો કે આવું કેમ તો સ્વામી કહે છે અમે તો અમારું સિદ્ધિ. એટલે આવો વ્યવહારની અંદર આપણે લાગે આ ભલા ઘોડા છે એવા ગુણાતીત સ્વામીને લોકો માનતા હતા. પણ એમને જે વ્યવહારને શું કર્યો છે અને જે મોક્ષની વાત કરી છે આપણે જાણીએ છીએ એમની વાતો. જોગી મહારાજ માટે પણ એવી લોકોને બહુ હતું કે આ જગી તો ભલા ઘોડા સાધુ છે, વ્યવહારમાં કંઈ સમજે નહીં. ઘણા સ્વામી વખતથી જ જાણતા હતા પણ વ્યવહાર તો જોગી મહારાજે એવો કર્યો કે બધી દુનિયાને અને આખા સંસારને બધાને જાણ પણ આપે એવો. પછી એ પૈનો હિસાબ અને પૈનું એમનું ધ્યાન એટલે પછી પોતે તો અડ્યા નથી પૈસા પણ બધી વસ્તુ ખ્યાલ રાખે. ઓફિસમાં જઈને બધું પૂછી લે અને કરગર પદ્ધતિ કરી લે. અને એ વખત લાકડા બધા વર્તન માટે આવે ગાડું અને ખટારા ભરીને એટલે આવે એ પછી આવ્યો એટલે ભાવતાલ નક્કી કર્યો હોય 2-3 પહેલાં તો આવી ગયા. પછી એક દાડા આવીને સ્વામી ત્યાંથી નીકળ્યા કે આ શું કરતા કે ખરા તો કે ખટારા કેટલા ટકા તો એની અંદર જે કંઈ હોય તો સ્વામી કહે ના આપણે તોલવા જોઈએ. પેલા કે તોલીને તો ત્યાંથી માપથી થઈને જ આવે અને તોલવાની જરૂર નથી. એટલે એ બધા ના સ્વામી કે તોલો બધા ત્યાં આખો ખટારો તોલાય તો 50 મણનો ફેર પડ્યો. 50 મણ લાકડું ઓછું. સ્વામી કહે જો આવું નવું છે આ તો કંઈ મંદિરના પૈસા જાય લોકો સમજદાર નથી વ્યવહાર આમ તેમ. પણ કહેવાનું જો આ વ્યવહારની વાત છે કે એ બધું આપણે જાણે કે એને બધી ખબર હોય પહેલે દરેકનો વ્યવહાર સમજે, દરેકની વાત સમજે. આમ બોલા લાગે પણ દરેકના વ્યવહારની પણ જાણે. અને મોક્ષની બાબત તો આપણને બધાને એમને આપી છે, ભગવાનને સંત બેને ઓળખાયા છે. તો કહેવાનું શું આવી બધી એમની વસ્તુ હતી. તો એ શાસ્ત્રીજી મહારાજને આજે નિષ્ઠા સમજણથી આવા પ્રમાણ લીધા. પછી વરહેલાલ રઘુજી મહારાજ એને પણ ગુણાતીતાન સ્વામીની પાસે જઈને કહ્યા કે તમારે જો ખરેખર કસર ટાળવી હોય તો ત્યાં ગઢપુર અરે જુનાગઢ આવો, બધી કસરો ગ્રંથિઓ ઘડી જશે અને યાત્રિક થઈને આવજો. કારણ આચાર્યની પાસે 200-300 માણસ ભેગા આવે બધી વ્યવસ્થા કરવી પડે. સ્વામી કે એવું નહીં એકલા જ આવો. એકલા ગયા રઘુજી મહારાજ બહુ ખપવાળા આચાર્યની જોડે તો સમૂહ જોઈએ જ પણ આચાર્ય મારી જોડે કોઈ જ નહીં. અને જોડે એકલા ગયા અને સમાગમ કર્યો અને ગુણાતીત સ્વામીનો મહિમા સમજ્યા. એટલે એમને પોતે પોતાના એક ગ્રંથમાં લખી લીધું છે પુરુષોત્તમ પ્રકાશમાં કે આદિ અક્ષર આપ કહાવે. આદિ એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત એમ પોતે રઘુવીરજી મહારાજ. હવે તો છાપ પોતે થઈ. ત્યાર પછી વિહારલાલજી મહારાજે ગ્રંથ કર્યો કસ્તુપ માળા, કીર્તનવાણી કરી છે. તો વિહારલાલજી મહારાજ શું લખે છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યો મને વર્તમાન. એટલે આ વાત એમને પણ લખી નાખી વિચાર આચાર્ય મહારાજે કે મૂળ અક્ષર મૂર્તિ છે એમને મને વર્તમાન. કારણ કે આપણે આ બધા સાધુ છે એ બધા હરિભક્તોને વર્તમાન આપે પણ આચાર્યને છોકરાને વર્તમાન કોણ આપે તો કંઈ મોટા સદગુરુ હોય એ આપે. એટલે એ રીતે વિહારલાલજી મહારાજને ગુણાતીત સ્વામી વર્તમાન આપેલા. આપણે વડતાલમાં આનંદ પ્રસાદ થઈ ગયા એમને વર્તમાન શાસ્ત્રી મહારાજ આપેલા હતા. ત્યાંના ગયા ત્યારે એના લક્ષ્મી અરે વિહાર કંકુંજ વિહાર જે એમના પિતા હતા એમને કહ્યું કે વર્તમાન છોકરાને ધરાવો. એટલે કે આચાર્યના છોકરાને અંતગુરુ ધરાવો. એટલે આચાર્ય વિહારલાલજી એટલા માટે લખ્યું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત એને મને વર્તમાન આપ્યા, પોતે પાડ્યા ને બધાને પડાયા. એટલે એ મૂળ અક્ષર મૂર્તિની વાત વિહારલાલજી મહારાજ બીજા આચાર્યો એમનાથી થયું, હરિભક્તો થકી સાંભળ્યું. અને ગુણાતીત મૂળ અક્ષર છે મૂળ અક્ષર છે તો બધું થયું. જુનાગઢ દેશમાં તો બધે જ
મૂર્તિઓ હોય પધરાઈ ગઈ છે અને બધા અક્ષરને પુરુષોત્તમની હમણાં અમારા શ્રુતિ પ્રકાશ ને આ શ્રુતિ પ્રકાશ કંઈ પાછા ફોટા પાડી લે છે. બધા 50-60 મંદિરોમાંથી આવ્યા છે. બધામાં મૂળ અક્ષર મૂર્તિ બધે લખેલું, મૂળ અક્ષર મૂર્તિ બધે. એટલે જૂનાગઢ દેશમાં પહેલેથી હતું જ અને ગુણાશ્વના વખતથી. એટલે શાસ્ત્રી મહારાજે આ બધે ફરી કરીને નક્કી કર્યું. અક્ષરરોગ અને પુરુષોત્તમ ગીતામાં લખ્યો છે 8મો અધ્યાય એ ગીતામાં અક્ષરનો પુરુષોત્તમનો 15મો યોગ છે. આ બધી શાસ્ત્રોક્ત રીતે પણ અભ્યાસ કરીને નક્કી કર્યું. આવા સદગુરુઓ થકી નક્કી કર્યું. આવી રીતના બધા મંદિરોમાં જઈને તપાસ કરી અને એમને નક્કી થયું કે વાત સાચી છે અને પછી આ રીતે એમને જ્ઞાનની જે વાત કરી છે અને આપણે એટલે એમાં ઘણું દુઃખ પડ્યું, કષ્ટ પડ્યું એ પણ જોયું આપણે બધે. કારણ કે આ કામ કરવામાં તો કષ્ટ પડે, બધાને સમજાય નહીં એટલે. પણ એમાં ડર્યા નથી કે જે થવાનું એ થાય, પણ કરે રાખો છો. અને બધા ટેકડે દવામાં ખાવાનું બીજું ના દે પણ એ તો બધા બેસીને થાય એટલે થાય. પણ કરવાનું મળતાથી નીકળ્યા એટલે માન મોટપ કીર્તિ પ્રતિષ્ઠા માટે નથી નીકળ્યા. એમને પ્રતિષ્ઠાની કંઈ પડી પણ નથી, એની ઈચ્છાએ પણ નથી. એક જ વાત હતી કે અક્ષરને પુરુષોત્તમ વાત સાચી છે તો મારે એના મંદિરો કરવા અને લોકોને આ વાત જાહેર કરવી એવો એમના નિશ્ચય થયેલો. એટલે કે બીજું શું તો કોના માથાકૂટ કરે, ઉપાધિ થોડી થાય ને તો આપણે મૂકી દઈએ કે હારું ઉપાધિ થશે અને માથાકૂટ આપણું થાય નહીં, આપણે પાછા પડીએ. પણ એમને તો નક્કી જ હતું, અક્ષર નક્કી કર્યું. મેં શાસ્ત્રોની રીતે મોટા બધા સંતો હરિભક્તોના થકી શાસ્ત્રોને બધાની રીતે નક્કી થયું કે મૂળ અક્ષરની મૂર્તિની વાત મહારાજ આવ્યા છે અક્ષરધામમાંથી ને પ્રથમના 71ના છેલ્લા ફકરા છેલ્લા પોઈન્ટની અંદર લખ્યું છે મહારાજે. બધા આપણે વાંચીએ છીએ અને વાંચજો કે હું મહારાજે પોતે કહ્યું અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું ધામ અક્ષર તે પણ સાથે લાવ્યો છું. અક્ષર મુક્તો છે એને પણ લાવ્યો છું. બધા ઈશ્વરીઓ લઈને હું આવ્યો છું. આ વાત તમારે સમજવી અને બીજાને વાત આજ્ઞા થઈ કે ના થઈ. આ શાસ્ત્રી મહારાજ આજ્ઞા પ્રમાણે કરે છે. કોઈ એમને મફત એમને નથી કહી દીધું ગમે તેમ. મહારાજનું પ્રમાણ છે કે આ બધાએ તમારે સમજવું હું અક્ષરધામમાંથી આવ્યો છું. એ તો આ તો વચનામતની અંદર લખાઈ ગયેલું છે પાછું, એમાં કંઈ બીજે નથી. એનું છપેલા વડતાલની સંસ્થા તરફથી જ છપેલા વચનામતો એ બધામાં વાત છે આ. એટલે એમને આ લાગ્યું એ ઉટાંગ ઉભાંગ નથી ઊભું કર્યું, પણ સાચી વાત છે કે એમને બહુ જ પ્રકારે કરી છે. એટલે મહારાજે કહ્યું છે કે અક્ષરધામ સાથે હું આવ્યો છું અને આ પ્રમાણે મુક્તો સાથે એ વાત તમારે સમજવી અને બીજાને વાત કરવી. એટલે એ કહ્યું પોતે તો સમજવું પણ બીજાને વાત. એટલે આ બધું ચાલ્યું છે એ શાસ્ત્રી મહારાજ ચલાવ્યું, યોગીજી મહારાજ ચલાવ્યું ને અત્યારે બધા સંતોરી ભક્તો મંડ્યા છે તો ચાલ્યું છે. દિગંતનો ડંકા વાગી ગયા અને આ બધું વાત ચાલે છે. તો એવું એ જ્ઞાન છે, એ સાચું છે. એ જ્ઞાનમાં કોઈ આપણને એમ સંશય થવા જેવું નથી. વચનાવચને વાતો છે ને બધા ઘણા આપણા પ્રસંગો પણ ના જાણતો હોય તો આપણને કોઈ કહે કે આ તો બધું ઠીક છે એટલે પણ છે, પણ સાચું છે તો વાગે. જેમને કહ્યું ને કે શાસ્ત્રીમાં કે સાચે દેવડે ઘંટ વાગે. સાચે દેવડ એટલે શું? આ દેવડ મંદિર છે એમાં ઠાકોરજી હોય તો આરતીઓ થાય ને અને ડંકા વાગે, નગારા વાગે. પણ ઠાકોરજી ના હોય તો ખંડેર કહેવાય. એને કંઈ દર્શન ના જવાય. ત્યાં આગળ મંદિર છે એટલું જોવાનું, ખાલી કલાકાર છે. પણ મંદિરની અંદર આરતી હોય તો ડંકા નગારા વાગે. એમ સાચું દેવળ હોય એટલે શાસ્ત્રીમાં કે આપણી ઉપર જ્ઞાન સાચું છે તો લોકોને સમજાય છે, લોકો એ માર્ગે ચાલે છે અને એ પ્રમાણે કાર્ય થાય છે. તો આવી રીતે શાસ્ત્રી મહારાજે આવીને આપણો પર મોટો ઉપકાર કર્યો છે. મોટો ઉપકાર એટલે શું કે આપણું જન્મ મરણ ટળી જાય અને અક્ષરધામમાં જઈને બેસાય એવું અદ્ભુત આપણા માટેનું આ જ્ઞાન છે. માટે સ્વામી કહે છે આ વાતને આપણે બરાબર સમજવું અને બીજાને વાત કરવી. આ એક સેવા, આ એમની આજ્ઞા છે કે આપણી વાત આ છે સાચી સમજીને બીજાને કરવી. તો બધાને માટેનું છે કે ભ્રમરૂપ થયા સિવાય આપણે માયાના ભાવ ટળે નહીં અને એ પુરુષોત્તમની સેવા થાય ને એટલે મારે આપણે અક્ષરરૂપ થવું અને પછી પુરુષોત્તમની ભક્તિ કરવી. આ પણ વાત મહારાજે કરી છે આપણને કે આ આપણો દેહ મળ્યો છે અક્ષરરૂપ થવા અને પુરુષોત્તમની ભક્તિ કરવા. આ બે કરવા મળ્યા છે. વચ્ચે સ્વામી કહે વચ્ચે જે કામ આવે એ કરી લેવું. એટલે ગ્રસ્તને કથા અરે વ્યવહાર સંસાર નોકરી ધંધો બધું કરી લેવું. અમારે સાધુ છે તો બીજું કંઈ છે ને ભજન કરવું ને કરાવવું. અમારો વ્યવહાર છે ખરો તમારે? બધા હમણાં કલાકાર બધું બપોર ભોજન મળી જશે, કંઈ મહેનત નથી. પણ કહેવાનું એમને દેહ ભાવ તો ટાળવાનો છે. સંતોય પણ આપણે થયા છે. પણ જ્યાં સુધી દેહ ભાવ ન ટળે ત્યાં સુધી હું ટળે હરી ઢુકડા તે તળાએ ડાસે રે. હું ભાવ ક્યારે ટળશે કે ભગવાનને અક્ષરરૂપ થઈએ તો અક્ષરરૂપ થવાની વાત છે એ સનાતન છે
અને એ આ વાત કરતાં શું કે થઈ કેટલા કહે છે કે આપણે ક્યારે થવાય છે અક્ષર વાતો સાંભળીએ બધું સાંભળીએ બધું આમ તો બધું છે પણ શું કે એમ કરતાં ટળી જશે. વિશ્વાસ એ વાહન ચાલે. ભગવાનને સંતના વચન છે, પુનાતા સ્વામીનું વચન છે, મહારાજના વચન છે, અંતકાળે તેડવા આવીશ અને અક્ષરધામમાં લઈ જઈશ એમ મહારાજ પણ બોલ્યા છે. પુના સ્વામી પણ બોલ્યા, શાસ્ત્રીમાં યોગીજી મહારાજના પણ આશીર્વાદ ખૂબ આપણને મળ્યા છે કે બધાને અક્ષરધામમાં લઈ જવા છે, બધાને ભગવાનને સુખ્યા કરવા છે. એ કરવા વિશ્વાસથી એ મંડી રહેવું. આપણે તમે જે કામ લીધું તેને મંડી રહો તો કામ આપણું થઈ જાય. પેલા લોકો ખાન કરે છે ને, હોનાની ખાન પર મહેનત કરે છે તો અહીંથી હોનું આવી જાય છે. એમ કોઈ પણ વસ્તુ મહેનત કરવી પડે, થોડો શ્રમ પડે, પણ અહીંયા અવતારે કામ થઈ જાય છે. એમ આપણી પણ આ એક અક્ષર પુરુષોત્તમની આપણી ખાન છે અને જેટલી રીતે તમે વાત કરો એટલું સર્વ કામ થશે અને થશે. પણ બીજાને કહેતા પાછું શરમ આવે કે આને સમજાય છે કે નહીં સમજાય. ના સમજાય પણ બે વાત કરી જ નાખવાની. કારણ વેપાર કરો છો ત્યારે વેપારી માણસ શું કે માલ બતાવી દે, તો આ છે તે છે, પેલો છે, આમ છે, બધું કર્યા કરે, બતાવે, પછી ના લે ને પાછો જતો રહે. પછી બીજો વાત બીજાની એની જ વાત કરે આની પછી એ વાત કરતા પણ એક આવે કે કરોડ રૂપિયાનો માલ લઈ જાય, કરોડ રૂપિયાનો માલ લઈ જાય પણ 50ને તો નકામા જાય. એમ આપણે નકામા બે કોઈ હરિભક્તો ના સમજાય પણ એવું મંડવું કે કામ થઈ જાય અને સર્વોપરી કામ થઈ જાય. માટે આ અક્ષર પુરુષો જ્ઞાન સાચું છે. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સાચા પુરુષ છે. એમને કોઈ આ દુનિયાનો મોહ નહોતો, મમતા નથી, માન નહોતું, મોટો નથી. કેવળ લોકોના કલ્યાણ માટે એમનું કાર્ય હતું ને છે. તો એમાં આપણે જોડ્યા છે તો બધાને ભગવાન ખૂબ સુખ શાંતિ આપશે, ખૂબ સુખ્યા પણ કરશે અને બરાબર સારી રીતે થશે. તો આજના દિવસે બધાના આશીર્વાદ છે. મારા સુખ્યા કરે ને સારી રીતે થઈ જાય. અને હવે નિમિત્તે આજે આપણા ઉત્સવ નિમિત્તે અહીંયા આગળ જે જમવાની વ્યવસ્થા છે એ પણ સારી રીતે આપણને ધીરે મળશે. આમાં આપણે બધી વ્યવસ્થા છે એ પ્રમાણે અનુકૂળ બધું થઈ જશે. એટલે બધા શાંતિ રાખજો અને ધીરજ રાખજો અને બધા પ્રસાદ લઈને જજો. ભગવાનનો પ્રસાદ છે એ લઈને બધા જજો. એટલે મહારાજ તમને બધાને બળ આપે. જેને જેને બધી સેવાઓ કરી છે તને મને ધને અને આમાં બધાને કર્યું છે બધાનું મહારાજ પાછું અન્ન ઘણું આપશે, બધાને સુખ્યા પણ કરશે અને આ શાંતિ પણ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજ.